આપ સર્વને 50માના પવિત્ર દિવસ નિમિત્તે પ્રેમી સલામ. હેપી પેન્ટેકોસ્ટલ ડે. બધાને પવિત્ર આત્માના 50માના દિવસ નિમિત્તે ફરીથી પ્રેમી સલામ. હાલેલુયા. વિશ્વભરની અંદર આજે 50માના દિવસ નિમિત્તે ઘણી જગ્યાઓ પર અલગ અલગ રીતે પવિત્ર આત્માનું આગમનને માટે લોકો પ્રભુની મહિમા કરી રહ્યા છે. અને આજે આપણે આપણી મંડળીની અંદર 50માના પવિત્ર દિવસ નિમિત્તે આપણે એક વચન પર 5 બાબતો શીખવાના છે. પવિત્ર આત્મા શું છે એની તો બહુ ગંભીર અને બહુ લાંબી ચર્ચાઓ છે અને બહુ મોટો ગહેન વિષય છે. તો આજે આપણે એક એવા વચનને જોવાના છે અને એ વચન પર જ્યારે આપણે વાંચન કરીશું ત્યારે તમને ને મને એટલું તો ચોક્કસ લાગશે કે આ વચન વિશે બધું જ મને ખબર છે. પણ જ્યારે આ વચનના સંદેશમાં અને મર્મમાં તમે આગળ વધશો ત્યારે તમને લાગશે કે અરે ભાઈ અમે તો 1% નહોતો જાણતા. અને એટલા માટે આજના સંદેશને આપણે જોઈએ. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 16મા વચનમાંથી 5 મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 16મું વચન, પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? કેટલું આસાન લાગે છે આપણને. આ વચન વારંવાર વર્ષોથી આપણે વાંચ્યું છે અને સાંભળ્યું છે અને એના વિષયમાં આપણે ગહેન મર્મો પણ જોયા છે. પરંતુ આજે જ્યારે આપણે આ એક ટૂંકા સંદેશને જોઈશું ત્યારે આપણે આપણું માથું થનકી જશે. આપણે એમ થોડું જિજ્ઞાસા થશે કે શું આ વચનમાં એવી રીતે કેવી બાબતો છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 બાબતો. હાલેલુયા. કેટલું નાનકડું વચન છે કે તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? 5 બાબતો છે અને 5 બાબતોને આજે આપણે આજના સંદેશમાં શીખવાના છે. સૌથી પહેલાં મારો તમને એક સવાલ છે કે આ વચન આપણને શું નથી જાણતા એના સંદર્ભમાં સવાલ કરે છે. શું નથી જાણતા? વોટ વી ડુ નોટ નો. શું નથી જાણતા આપણે? તો તમે ને હું કદાચ આસાન જવાબમાં એમ કહીશું કે મારામાં પવિત્ર આત્મા વસે છે, એ મને ખબર નથી. The Holy Spirit is dwelling in me, I don't know about it. તો મને એના વિશે ખબર નથી કે મારી અંદર પવિત્ર આત્મા વસે છે, એના વિશે કદાચ હું અજાણ છું. અને આટલો જ અર્થ આપણે આજે લોકો જાણે છે કે તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પવિત્ર આત્મા વસે છે, એ તમે નથી જાણતા. સીધા તાર્કિક અર્થમાં આપણે એક જ વાત જાણીએ છીએ, એક જ સવાલનો જવાબ જાણીએ છીએ અને એ સવાલ પહેલાં તો એ જાણીએ છીએ કે મને એ નથી ખબર કે મારી અંદર પવિત્ર આત્મા વસે છે. પણ 1 નહીં, 2 નહીં, કુલ્લે 4 એવી બાબતો છે કે આ સવાલથી 4 બાબતો આપણે શીખવાની છે. એટલે કે કુલ્લે 5 બાબતો છે. પહેલું જે છે એ છે સવાલ. જ્યાં સુધી તમે સવાલ નહીં કરશો ત્યાં સુધી તમને જવાબ નહીં મળે. જ્યાં સુધી તમે જિજ્ઞાસા નહીં રાખશો ત્યાં સુધી તમને સંતુષ્ટિ નહીં મળે. અને એટલા માટે સૌથી પહેલાં જે છેલ્લે જે છે ને એને આપણે પહેલા ક્રમમાં લઈશું. તો પહેલી વસ્તુ એ છે કે તમે જાણતા નથી. The first thing is you don't know about it. તમે જાણતા નથી. તો તમારે ને મારે આજે એક કુતૂહલ, એક જિજ્ઞાસા લેવાની જરૂર છે કે શું નથી જાણતો ભાઈ હું? શું નથી જાણતું બેન? શું નથી ખબર મને? અહીંયા તમે લખ્યું છે, બહુવચનમાં લખ્યું છે. તમે ને હું નથી જાણતા વચનના મૂળ અર્થને, ભાવાર્થને, એના મર્મને. અને પહેલી જ વાત તમને ને મને કંઈક ઝંખના તરફ લઈ જાય છે. તમને ને મને કંઈક જિજ્ઞાસા તરફ લઈ જાય છે. તમને ને મને કંઈક જવાબની ઉત્સુકતા તરફ લઈ જાય છે. હાલેલુયા. અને આજે 50માના દિવસ નિમિત્તે હું તમને સલામ કહેતા એ કહેવા માગું છું કે આજે એ જિજ્ઞાસા જે 120 માણસો પાસે હતી, એ જિજ્ઞાસા લઈને જો તમે આ સંદેશ સાંભળશો તો વિશ્વાસ કરું છું કે હું અને તમે આજે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જઈશું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે પણ એ જ શક્ય છે. ટુડે ઓલ્સો ઇટ ઇઝ પોસિબલ. જે 2000 વર્ષ પહેલાં ઉપલી મેળી પર બન્યું એ આજે પણ બનવા માટે આતુર છે. ધ હોલી સ્પિરિટ ઇઝ વેઇટિંગ ફોર યુ. તમારા ને મારા માટે ઇંતજાર કરે છે કે હું તમારી ને મારી અંદર પ્રવેશ કરું, હું તમારી ને મારી અંદર ભરપૂરી આપું. હોલી સ્પિરિટ એક્સાઇટ ટુ કમ ઇન ટુ યુ. પવિત્ર આત્મા ઉત્સુક છે તમારી અંદર આવવા માટે. બટ આર યુ એગ્રી ટુ એક્સેપ્ટ હિમ? પણ શું તમે એને બોલાવવા માટે મંજૂરી આપો છો, યા મંજૂર છો, યા ખુશ છો?
તો તમારે ને મારે પહેલા સવાલને જોવાનું છે, પહેલા મુદ્દાને જોવાનું છે. આજના વચનમાં એક જ વચન છે, પણ 5 બાબતો આપણે શીખવાના છે. શું તમે જાણતા નથી? આજે તમારે ને મારે સવાલ કરવાનો છે કે હું શું નથી જાણતો. શું એવી બાબતો છે કે હું નથી જાણતો? હા, તમે એજ્યુકેટેડ લોકો છો, તમે સાયન્સ વિશે જાણો છો, ગણિત વિશે જાણો છો, સમાજશાસ્ત્ર વિશે જાણો છો, ભાષાકીય જ્ઞાન છે તમારી પાસે, ટેકનોલોજી ને બધું જ છે તમારી પાસે, મોબાઈલ છે, ટીવી છે, કમ્પ્યુટર છે, લેપટોપ છે, યુ હેવ એવરીથિંગ. તમારી પાસે જાણવા જેવું બધું જ છે. ગૂગલ છે, ચેટ જીપીટી છે, જેમિની છે, અને હવે તો એટલી ટેકનોલોજી વધી ગઈ કે 1 સેકન્ડમાં તમે બધું જાણી શકો છો. So many things you have, so many search engines and so many applications are there. પણ છતાં તમે એક બાબતથી અજાણ છો, અને એ સવાલ આજે તમારે ને મારે આપણા હૃદયમાં જાગૃત કરવાનો છે કે હું શું નથી જાણતો. અને એ જેવો સવાલ તમારા મનમાં આજે થશે તો જ તમે આગળના 4 મુદ્દાઓને સારી રીતે સંતુષ્ટિથી સમજી શકશો. સો હું પ્રભુના સેવક તરીકે એક તમને સવાલ કરવા માગું છું. શું તમારા મનમાં આ સવાલ થઈ રહ્યો છે કે હું શું નથી જાણતો? આ જાણવા માગો છો તમે? જો જાણવા માગતા હોય તો બિલકુલ આતુરતાની સાથે આ સંદેશ સાંભળવાનો છે. પહેલો મુદ્દો આપણે અહીંયા સમાપ્ત કર્યા છે કે હું શું નથી જાણતો, એની જિજ્ઞાસા લઈને હવે તમારે આગળ વધવાનું છે. તો 4 એવી બાબતો છે કે જેના વિશે તમે ને હું નથી જાણતા. There are 4 things we don't know about it. આપણે એના વિશે જાણતા નથી. તમે કહેશો અહીં તો ફક્ત પવિત્ર આત્મા વિશે લખ્યું છે કે એના વિશે મને નથી ખબર. પણ બહુ ધ્યાનથી આ સંદેશને સાંભળીએ, બહુ ધ્યાનથી આ વચનને પાછા દોહરાવીને સાથે મળીને વચન વાંચીએ. તમે પરમેશ્વરનું મંદિર છો. બધા બોલો, તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે. તાળી પાડી આપણે હાલેલુયા. 4 બાબતોમાં પહેલી બાબત આપણે જોઈ ગયા કે જિજ્ઞાસાની સાથે આપણે આજે સવાલ મનોમન કરવાનો છે. પણ હવે બીજો મુદ્દો શીખીએ, અત્યંત મહત્વનો. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે હું અને તમે કોણ છે? પહેલો છે, જે બીજો મુદ્દો છે, એ શબ્દ છે યુ, તમે. અને એ યુ ને એ તમે ને આપણે એક વચનમાં કરી દઈએ તો થશે હું. બધા પોતાના હૃદય પર હાથ મૂકીને બોલો, હું. You don't know about yourself. You don't know about yourself. You know everything about the science and technology and many things you know. But અફસોસ, પણ એક બહુ મોટી બાબત છે, you don't know about yourself. તમે ને હું પોતાના વિશે જ નથી જાણતા. હા, તમારું એક નામ છે, સુંદર નામ છે તમારું. ઘણા બધા લોકોનું ક્રિશ્ચન નામ છે, ઇંગ્લિશ નામ છે, યા ગ્રીક નામ છે. હા, તમારું કોઈ બહુ સારું સુંદર એક હુલામણું યા પેટ નેમ છે. હા, તમારી પાસે બહુ સારું એજ્યુકેશન અને બહુ સારી ડિગ્રીઝ છે. હા, તમારી પાસે અલગ અલગ પ્રકારનું નોલેજ છે. હા, તમે બહુ બધી બાબતો જાણો છો. યુ નો હિસ્ટ્રી, યુ નો અબાઉટ ધ સાયન્સ, યુ નો અબાઉટ ધ મેથેમેટિક્સ, યુ નો અબાઉટ ધ રિલિજન્સ, અને યુ નો અબાઉટ સો મેની વર્લ્ડલી થિંગ્સ. તમે ધર્મો વિશે અને તમે સંસ્કૃતિ વિશે ને તમે સમાજ વિશે ને તમે ગણિત વિશે ને વિજ્ઞાન વિશે ને ટેકનોલોજી વિશે ઘણું બધું જાણો છો. અફસોસની પહેલી જ બાબત તમને ને મને આજે હલાવી નાખે છે, અને એ છે પોતાના વિશે નથી જાણતા. વી ડોન્ટ નો અબાઉટ અવર સેલ્ફ. આપણા પોતાના વિશે જ આપણે નથી જાણતા. પવિત્ર આત્માને જાણીએ તે પહેલાં મારે ને તમારે પોતાના વિશે જાણવાની જરૂર છે. હાલેલુયા. બધા બોલીએ આમીન. આમીનનો મતલબ થાય એવું થાવ, એટલે કે પ્રભુ મને આજે મારી પોતાની ઓળખ કરો. તમે ઈશ્વરને ખોળવા નીકળ્યા, તમે ધર્મને ખોળવા નીકળ્યા, તમે ઇતિહાસને ખોળવા નીકળ્યા, તમે સાયન્સને ખોળવા નીકળ્યા, તમે વિજ્ઞાનને ખોળવા નીકળ્યા, તમે ગણિતને ખોળવા નીકળ્યા, તમે ટેકનોલોજી તરફ દોડી રહ્યા છો. પણ અફસોસ, તમે તમારી પાછળ જ નથી, તમારી સાથે જ નથી. તમે તમને જ નથી ઓળખી શક્યા. તમે તમને પોતાને જ નથી ઓળખી શક્યા. આખી દુનિયાને તમે જાણી રહ્યા છો કે ફલાણાની પાસે આ છે, ફલાણાનું નામ આ છે, ફલાણાની આ હેસિયત છે, ફલાણાની પાસે આટલા પૈસા છે, ફલાણાની પાસે આટલી પ્રોપર્ટી છે, ફલાણાની પાસે આ ડિગ્રી છે, ફલાણું આ કરે છે, ફલાણી આ કરે છે. યુ નો અબાઉટ ધ પીપલ બટ યુ ડોન્ટ નો અબાઉટ યોર સેલ્ફ. તમે લોકો વિશે બધું જ જાણો છો કે એની પાસે આવું છે ને આવું તેવું છે, પણ અફસોસ તમારા વિશે ખબર નથી. અને આજે આ સંદેશ તમને હચમચાવી દેશે. આ સંદેશ તમને અંદરથી કંઈક તમને વિચલિત કરી દેશે. The message will inspire you. તમને કાંઈક પ્રેરણા આપશે તમારા પોતાના વિશે જાણવા વિશે. હું ને તમે ગર્વ કરી છે પોતાના રૂપ વિશે. હું ને તમે ગર્વ કરી છે પોતાના શરીર સૌષ્ઠવ વિશે. હું ને તમે ગર્વ કરી છે પોતાના જ્ઞાન વિશે. હું ને તમે ગર્વ કરી છે પોતાની સંપત્તિ વિશે. હું ને તમે ગર્વ કરી છે પોતાના સ્ટેટસ વિશે. અફસોસ, હું ને તમે ગર્વ નથી કરતા કે હું ને તમે કોણ છે.
આજે આ સંદેશનો પહેલો ભાગ દુનિયાના હરેક ધર્મનો મૂળ અર્થ છે. ઇટ ઇઝ ધ સાયકોલોજી ને ઇટ ઇઝ ધ શું કહેવાય એને ફિલોસોફી ઓફ ધ રિલિજન્સ. આ તમામ ધર્મોનો તત્વજ્ઞાન છે કે હું કોણ છું, હુ એમ માય, હું કોણ છું. આ બધા ધર્મોનું તત્વજ્ઞાન આ જ છે. તમે પરમાત્મા, પરમેશ્વર, અલ્લાહ, ગોડ અને જાણો નહીં જાણો તો બહુ દૂરની વાત છે. પહેલાં તમારે પોતાની જાતને ઓળખવી પડશે. હુ એમ માય, હું કોણ છું. અને આજે પહેલો જ આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે બહુ ઉલ્લાસિત થવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આર યુ એગ્રી ટુ લિસન ધીસ મેસેજ? શું તમે આ સંદેશ સાંભળવા માટે તૈયાર છો? હાથ ઉપર કરીને બોલો, હા હું તૈયાર છું. હાલેલુયા. અને પહેલો સવાલ તમને મને હચમચાવે છે, પોતાના સેલ્ફ આઈડેન્ટિટી વિશે જણાવે છે, કે પોતાના સ્વની ઓળખાણ વિશે જણાવે છે કે હું કોણ છું. અને તમે શું ઘમંડ કરો છો? તમારા પૈસા વિશે, તમારી સત્તા વિશે, તમારા રૂપ વિશે, તમારા રંગ વિશે, તમારા સ્ટેટસ વિશે, તમારી ધન દોલત વિશે શું ઘમંડ કરો છો? ભાઈ, યુ આર નથિંગ, આઈ એમ નથિંગ. હું ને તમે કશું જ નથી. વોટ સેઝ અબાઉટ ધ હ્યુમન કાઇન્ડ? બાઇબલ શું કહે છે? આપણે જોઈએ ને, ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 6 થી 7 વચન વાંચીએ. બહુ ધ્યાનથી સાંભળીએ. આ વચનને કંઈક જુદી રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. બહુ અદ્ભુત અને આત્મિક રીતે શીખવાનો પ્રયત્ન કરીએ. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી. બિફોર યોર ફાઉન્ડેશન, બિફોર યુ મેડ બાય ગોડ, દેર ઇઝ સમથિંગ હેપન ઓન ધ વર્લ્ડ, ઓન ધ અર્થ. દુનિયામાં કંઈક બન્યું, કંઈ સુસવાટા બન્યા, કંઈક તોફાન આવ્યું. તમારા બનવા પહેલાં તો તોફાન આવ્યું છે વાલા ભાઈ બહેનો. અને એ તોફાન આજે પણ આપણા જીવનમાં કામ કરે છે. તમે આમ જ નથી બોલ્યા. પરમેશ્વરે એમ નહીં કીધું કે માટીમાંથી માણસ બની જા. હી નેવર સ્વક લાઈક ધીસ. એણે એવું બોલ્યો નહીં. એણે શબ્દથી તમારી ને મારી રચના નહીં કરી. પણ તમે ને હું બને તે પહેલાં એક તોફાન આવવા દીધું પરમેશ્વરે. પણ જુઓ, તમારી મારી રચના જ પહેલાં જ પૃથ્વી પર કાંઈક કંપન થયું. સમથિંગ હેપન ઓન ધ અર્થ. કંઈક થયું અને એક ધુમર આવ્યું, એક વંટોળ આવ્યો, એક ગોળાકાર ચક્રવાત આવ્યો. તમારાના મારા બનવા પહેલાં ધરતી શાંત હતી. એવરીથિંગ વોઝ સાયલન્ટ. બધું જ શાંત હતું. પણ તમારાના મારા બનવા પહેલાં એક ઘટના ઘટી, અને એ હતી ચક્રવ્યૂહ, ચક્રવાત, પવનનો લહેરખીઓ આવી. પરમેશ્વરનું સામર્થ્ય પૃથ્વી પર ઉતર્યું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમને હું એમ જ નથી બની ગયા. પરમેશ્વર આખા પૃથ્વીના એક સ્થાન પર એક એવું વંટોળિયો લાવ્યો. એક કંઈક નવેસરથી કંઈક કાર્ય કરવાની પરમેશ્વરે રિસ્ટોરેશન કરવાની કોશિશ કરી. અને એ કોશિશમાં શું બન્યું? પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોયને આખી સપાટી ભીંજવી. અને યહોવા પરમેશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યો ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. તાળી પાડે આપણે. હાલેલુયા. તમે ને હું બન્યા ભલે જે રીતે તોફાનોથી બન્યા, ધૂળથી બન્યા, રચકણથી બન્યા, માટીથી બન્યા, અને ડસ્ટને જે કંઈ કહો તમે, મળ કંઈ જે કંઈ કહો તમે, એનાથી બન્યા. પણ કેટલી અલૌકિક વાત છે કે એક તરફ તમે હું ધૂળ અને રચકણ અને એટમ્સ છીએ, એટલે કે રચકણ છીએ, તો બીજી તરફ પવિત્ર આત્મા ત્યાં આપણી સાથે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જ્યાં આપણું ક્રિએશન છે, જ્યાં આપણું સર્જન છે, ત્યાં આપણી બિલકુલ સૂક્ષ્મ છે. વી આર જસ્ટ લિટલ એટમ. આપણે એકદમ રજકણ છીએ. પણ કેટલી આનંદની વાત છે કે એ રચકણની સાથે પવિત્ર આત્મા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે પવિત્ર આત્માનો દિવસ છે. પેન્ટિકોસ્ટલ ડે છે, પેન્ટિકોસ્ટલ સન્ડે છે, 50માનો દિવસ છે. 120 માણસ પર પવિત્ર આત્મા ઉતર્યો. પણ લોકો એ ભૂલી જાય છે કે પવિત્ર આત્મા ત્યારે પહેલી વખત ઉતરેલો જ્યારે તમારું ને મારું સર્જન થયું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પરમેશ્વરના શબ્દોથી આપણે નથી બન્યા, પરમેશ્વરના સામર્થ્યથી બન્યા છે. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્માએ પહેલો જ તમારી સાથે કાર્યવાહી કરવાની ચાલુ. હજુ તો તમે બન્યા જ નથી, એટલે કે આદમની રચના જ નથી થઈ ત્યારથી પવિત્ર આત્માએ કાર્ય આરંભી દીધું. આપણે તો કહીએ પવિત્ર આત્મા ઉતરા. વી આર રિક્વેસ્ટિંગ ટુ હોલી સ્પિરિટ કમ એન્ડ ફિલ મી. બટ ઓલરેડી ઇટ વોઝ વિથ અસ. એ આપણી સાથે હતો. 50માના દિવસે એ વાતનું ગૌરવ લઈએ કે મારા સર્જનમાં પવિત્ર આત્માની મુખ્ય ભૂમિકા હતી. તાળી પાડી. હાલેલુયા. 50માના દિવસે લોકો 120 માણસો પવિત્ર આત્મા ઉતર્યો ને ત્યાંથી શરૂઆત કરશે. હું ત્યાંથી નહીં કરીશ, હું તમારી ને મારી રચનાથી કરીશ. સૌથી પહેલી તમારે ને મારે ઓળખ લેવાની જરૂર છે કે તમે હેરા ગેરા નથું ખેરા નથી. હા, લોકો તમને ધૂળ અને રાખ કહે છે, પણ કેટલા આનંદની વાત છે કે હું અને તમે પવિત્ર આત્માનું શ્રેષ્ઠ સર્જન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા.
અને અહીંયા લખ્યું છે કે હું અને તમે ધૂળ હતા અને પરમેશ્વરે મને એટલે કે આદમને બનાવ્યો અને પરમેશ્વરે ભૂમિની માટીનો માણસ બનાવ્યો ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ એટલે કે આત્મા મૂક્યો ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. તાળી પાડી પ્રભુને મહિમા આપ્યો. હા, તમે હું ધૂળ હતા, નથિંગ. આટલું મોટું યુનિવર્સ, આટલી મોટી સકળ સૃષ્ટિની અંદર એક રજકણ માત્ર હતું. તમારી ને મારી તો કોઈ ઓકાત નહીં, તે ભલા માણસો, તમારી ને મારી તો કોઈ ઓકાત નથી. આજે હું અને તમે તમારા રંગ રૂપ અને પૈસાને ધન દોલત પર ઘમંડ કરીએ છીએ, પણ વાસ્તવમાં હું અને તમે રજકણ છીએ. પણ જો પવિત્ર આત્માએ તમારી સાથે સંયોગ નહીં કર્યો, તમને સપોર્ટ નહીં કર્યો, તમને મદદ નહીં કરી હોત ને, તો આજે હું અને તમે એ જ ધૂળમાં હોત. પણ આનંદની વાત એ છે કે પવિત્ર આત્માએ મને સહાય કરી, પવિત્ર આત્માએ મારું સર્જન કર્યું, પણ પવિત્ર આત્માએ મારી અંદર જીવનનો શ્વાસ મૂક્યો, પવિત્ર આત્માએ મને સજીવ અને જ્ઞાનવાન પ્રાણી બનાવ્યો, શ્રેષ્ઠ પ્રાણી બનાવ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. પવિત્ર આત્માના દિવસે આજે આપણે એ વાતને શીખીએ કે હું કશું જ નહીં હતો. આઈ વોઝ નથિંગ, જસ્ટ ડસ્ટ. એકદમ નાનકડો એટમ એટલે રજકણ. પણ કેટલી આનંદની વાત છે કે પવિત્ર આત્માએ મારો સંપર્ક કર્યો. આખી માવડી મોટી બ્રહ્માંડ, આવડું મોટી યુનિવર્સ, આટલી મોટી સૃષ્ટિ, અને એની અંદર એક રજકણની શું ઓકાત હોય. માણસ શું પોતાની જાતને ઘમંડથી બતાવે છે કે હું આ છું, આ તે છું. ભાઈ, તું આખર રજકણ છે. ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જવાનું હું નથી કહેતો. બાઇબલ કહે છે તમારા ને મારા માટે ઉત્પત્તિ 3 અધ્યાય 19મા વચનમાં કે તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો ને ધૂળ છે ને ધૂળમાં મળી જશે. શું લઈને આવ્યા છો? તમારી બનાવટ જ પવિત્ર આત્માથી થઈ છે. તમારું મારું ક્રિએશન જ પવિત્ર આત્માથી થયું છે. આપણે એને જ ભૂલી જઈએ છીએ. આપણે તો ધન દોલત રૂપ રંગ અને ગૌરવની વાત કરીએ છીએ, કીર્તિની યશની વાત કરીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ અસલી આપણી ઓકાતને કે પવિત્ર આત્માથી હું બન્યો છું તો જઈશ પણ પવિત્ર આત્માની સાથે જ. હાલેલુયા. જો તમારી અંદર પવિત્ર આત્મા નથી તો છોડી દો આ આશા કે તમે સ્વર્ગમાં જશો. નહીં થશે. ઇટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ હોલી સ્પિરિટ યુ કેનોટ એન્ટર ઇનટુ હેવન. પવિત્ર આત્મા વગર તમે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશી જ નહીં શકો. હું તમને વચન બતાવીશ. એટલે વાલા બહેનો, તમે શું લઈને આવ્યા છો મને કહો? શું લઈને આવ્યા છો? ધન દોલત, નામ પણ નહોતું તમારું, રૂપ રંગ કશું જ નહીં હતું. જે હતું એ હતું પવિત્ર આત્મા. તાળી પાડીએ આપણે હાલેલુયા. જો એ લઈને આવ્યા આપણે અને એ લઈને નહીં જઈશું ને તો આ 60, 70, 80 વર્ષનું જે જીવન છે ને એ મૂર્ખામી ભરેલું જીવન છે. કેમ કે મને જે મળ્યું તે જ મેં ગુમાવી દીધું. મને હોલી સ્પિરિટ પવિત્ર આત્મા મળેલો, અદ્ભુત પરમેશ્વરનો આત્મા મળેલો, અને એને જ મેં જતું કર્યું. તો દેટ મીન્સ એક મનુષ્ય તરીકે મારું જીવન સદંતર નિષ્ફળ કહેવાય. અને એટલા માટે તમે જે લઈને આવ્યા છો ને એ જ લઈને જજો. તમે જે નથી લાવ્યા ને લઈ જવાની જરૂર નથી અને લઈ જઈ શકતા પણ નથી. પહેલી વાત તો તમારે પોતાની જાતને ઓળખવાનું છે. કોણ છો તમે? દુનિયાદારીનું ઘમંડ કરવાનો કોઈ ફાયદો નથી. આજે આ જોવાની છે ને કાલે ગડપણ અને ખતમ. તમે રાખ અને ધૂળમાં ભળી જવાના, કાંઈ લાવ્યા નહીં, કાંઈ નથી લઈ જવાના ભૌતિક રીતે. પણ આધ્યાત્મિક રૂપમાં બિલકુલ અલગ વાત છે. પવિત્ર આત્માથી તમારું ને મારું નિર્માણ થયું છે. માતાના ઘરમાં પરમેશ્વરે પવિત્ર આત્માથી તમારી રચના અને મારી રચના કરી છે. અને એટલા માટે અય્યુબનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 17મા વચનમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. અય્યુબનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 17મા વચનમાં કહે છે કે માણસ કોણ માત્ર છે કે તું તેને મોટો કરે અને તું તેના પર મન લગાડે. કશું જ નથી ભાઈ માણસ. પવિત્ર આત્મા ખુદ પરમેશ્વર કહે છે કે હવે મારા વગર તું કશું જ નથી. દેર ઇઝ નો વેલ્યુ ઓફ યોર. તારી કોઈ વેલ્યુ નથી વિધાઉટ મી. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે મારા વિના તમે ફળ આપી શકતા નથી. યુ ડોન્ટ હેવ લાઈફ વિધાઉટ મી. મારા વગર તમારા પાસે કોઈ જીવન જ નથી. અને એ જ વાતની ખાતરી હું તમને ને મને એક વ્યક્તિ તરીકે કરાવવા માગું છું કે ભાઈ તમે ઈશ્વર વગરની, પરમેશ્વર વગરની અને પવિત્ર આત્મા વગરની જિંદગીની કલ્પના જ ન કરી શકો. એના વગર તમારું જીવન કશું જ નથી. અને એટલે કહે છે કે માણસ માત્ર કોણ છે? માણસ કોણ માત્ર છે? કોણ છે? કશું જ નથી. અને એટલા માટે આપણે વાંચીએ અય્યુબનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 14મા વચનને આપણે વાંચીએ. અય્યુબનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 14મા વચનમાં લખ્યું છે માણસ કોણ માત્ર છે કે નિષ્કલંક હોય. એક તો તમારી કોઈ વેલ્યુ નથી, ને બીજું તમે ને હું પહેલી વાત તો પાપી છે. બાઇબલ કે સગળા માણસો પાપી છે અને બધા જ પરમેશ્વરની મહિમા વિશે અધૂરા છે. તમે ગમે તે હોય પણ એક વાત નક્કી છે કે તમે હું પાપી છે. વી ઓલ આર સિનર. અને આપણી પાપી છે ને
તો આપણને સૌથી વધારે જરૂર પવિત્ર આત્માની છે. હાલેલુયા. આજે આપણે ભૂખ્યા છે તો કદાચ 1 ટંકનું, 2 ટંકનું, 3 ટંકનું, 4 ટંકનું ખાવાનું નહીં મળે ને, ચલાવી લેવામાં આવશે. કદાચ આપણે તરસ્યા છે ને થોડા કલાકો આપણે પાણી વગર ચલાવી શકીએ છીએ. કદાચ આજે આપણી પાસે પૂરતા કપડાં નથી તો એક જોડ પર આપણે 2-4 દિવસ કાઢી શકીએ છીએ. પણ અફસોસ, એક પાપી વ્યક્તિ પવિત્ર આત્મા વગર નહીં ચલાવી શકે, કેમ કે મરી ગયો તો સમજો સીધા નરકના દ્વાર એના માટે ખુલી ગયા. એટલે એક વ્યક્તિને માટે બહુ જરૂરી છે પવિત્ર આત્મા. હાલેલુયા. આ 50માના દિવસે હું એ જ વાત કરવા માંગુ છું. 120 માણસો જે ઉત્તમ ભાવનાથી પ્રાર્થના કરતા હતા કે હે પવિત્ર આત્મા અમને ભરી દે, આજે એ જ પ્રાર્થનાની સાથે આ સંદેશો સાંભળવાનું છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલા માટે લખ્યું છે કે માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય, અને સ્ત્રી જન એવો કોણ છે તે નેક અઢાવ ભલો યા પવિત્ર હોય. નથિંગ. આપણે વિચાર પણ નહીં કરી શકીએ પવિત્ર આત્મા વગરના જીવનને. અને એટલા માટે આજે પવિત્ર આત્માની ભરપૂરીની વિશે વિચાર કરો. પહેલો મુદ્દો આપણે જોયો હતો કે શું નથી જાણતા, અને બીજો મુદ્દો શીખી રહ્યા છે કે હું કોણ છું. દરેક પર સવાલ છે તો દરેકમાં જવાબ પણ છે. અને આજે સવાલનો જવાબ તમને નહીં મળશે ને તો તમે ગયા કાંતિ. 5 સવાલના જવાબ લઈને આજે ઘરે જજો. પહેલો સવાલ કે હું શું નથી જાણતો. બીજો સવાલ કે હું કોણ છું. અને આજે આપણે બીજા મુદ્દાને શીખી રહ્યા છે, અને આપણે હવે ત્રીજા મુદ્દા તરફ જઈએ.